માતર તાલુકાના બરોડા ગામની સીમમાં આવેલ કંપનીમાં ગુરુવારે રાત્રે આકસ્મિક આગ લાગતા કંપનીમાં અફરાતફરી મચી જવા પામી હતી। આ આગની ઘટનાની જાણ થતાં ખેડા ધોળકા અને નડિયાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને 2 કલાક બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। વધુમાં મળતી માહિતી મુજબ માતર તાલુકાના બરોડાથી નધાનપુરની વચ્ચે ગ્રીન ફ્લુ નામની કંપની આવેલી છે, જે હાલ અંડર કન્સ્ટ્રક્શનમાં છે। કંપની દ્વારા ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે। થોડા સમય પહેલા જ કંપની દ્વારા પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો છે। ગુરુવારે મોડી સાંજે પાઇપમાંથી કોલસો પસાર થતી વખતે બેલ્ટમાં કોઈ ખામી સર્જાતા આગ લાગી હતી। આ બાબતે ગામના તલાટીએ તાલુકા પંચાયતના ટીડીઓ અને માતર મામલતદારને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। વધુમાં બાબતે કંપનીના કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સામાન્ય આગ લાગી હતી, જેમાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી। આગ લાગવાનું કારણ અને કંપનીમાં શું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તે બાબતે પૂછતા તેઓએ વાત કરવાનું ટાળ્યું હતું। આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી।